હેલો મિત્રો, હર હર મહાદેવ. લોકો કહે છે કે કર્મ કરો એટલે સુખી થઈ. ભગવાન કહે કે કર્મ કર, ફળની આશા ન રાખ, એવું કહે છે ભગવાન. આશા વગર તો કર્મ કેવી રીતે કરવું? શાના માટે કરવાનું કર્મ? કોઈ પણ માણસને કર્મ કરવા માટે એનો તો ધ્યેય હોય ને, લક્ષ્ય હોય કે આના માટે હું કર્મ કરું તો અહીંયા પહોંચવા માટે કર્મ કરવાનું હોય. તો આનું શું કારણ? હે દોસ્તો, ક્યારે કોઈએ વિચાર્યું કર્મ એટલે શું, એનું ફળ એટલે શું, કેવી રીતે કરવું? એ મહત્વનું નથી. એને વિચારો. સાચું જ કીધું છે કૃષ્ણ ભગવાને કે ફળની આશા ન રાખો. શા માટે, કેવી રીતે કરવું અને શા માટે કરવું, એ પહેલાં માણસને વાય ક્લિયર નથી થતો. દોસ્તો, આજે તમે ધ્યાન આપો. અભ્યાસ કરતા હોય કે આધ્યાત્મિક ધર્મનો કાર્ય કરતા હોય કે કોઈ પણ વિશે કર્મ કરતા હોય, જે કામ કરતા હોય, એ કેવી રીતે કરવું એ ધ્યાન ન આપો. શાના માટે કરવું, શા માટે કરવું, એનો ઉદ્દેશ્ય શું છે એ પહેલાં વિચારો. દોસ્તો, આજે ઘણા બધા મોબાઈલોમાં, યુટ્યુબમાં સાધુ સંતો વ્યાખ્યાનો બધું આપે છે, પણ કોઈને ખ્યાલ નથી. પોતાના ઉદ્દેશ્ય માટે પ્રવચન કરી નાખે, પણ સાચી વાય ક્લિયર કરાવતા નથી. પહેલાં તમને વાય ક્લિયર થવું જોઈએ. કર્મ શા માટે કરવું, કેવી રીતે કરવું એ ભૂલી જાઓ, એ તો ઓટોમેટિક થઈ જશે. પહેલાં લાગો, ઉઠો, જાગો, મહાન બનો. ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વળગ્યા રહો. જય હિન્દ, જય ભારત.